राधे गुड मॉर्निंग गाइस जय श्री कृष्ण गुड मॉर्निंग ना कहेवाय बपोरे जमवानुं जमी लीधुं छे आ तो કેટલા દિવસે વિડિયો आज तो गाइस अहींया छे मम्मी वासण धोवे छे अने बा अहींया बैठा छे अने हूँ हवे कचरा पोतुं करवानी तैयारी करूँ छूँ। राधे जय श्री कृष्ण। तो गाइस छे ने अत्यारे કેટલા દિવસ પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે હમણાંથી તો બ્લોગ શૂટ જ નથી કર્યા તો હવે હું નાખીશ ડેલી। તો ગાઈસ છે ને પપ્પા જમીને અને ગયા નોકરી 2 વાગી ગયા છે અત્યારે અમે કામ કરીએ છીએ ભાઈ ગયા નોકરી। फोटो नहीं वीडियो है जो हमारा बा बैठा है अहीं गड़ी जमी लीधु बानो बा फोटो पड़े। तो गाइस છે ને વાગ્યા છે 6:30 થઈ છે અને બસ આરામ કરીને જાગી ગયા। મમ્મી ખીચડી મૂકવાની તૈયારી કરે છે। तो खिचड़ी मूकी दे हेड चलो जाओ नहीं 7 वागे है। मूकी दे अंदर गाइस અમે છે ને જઈએ છીએ શાકભાજી અને લેવા માટે। વાદળા અહીંયા બનશે લાગે એટલે અહીંયા બનશે ફ્લેટ बंद करे अपने दरवाजो मम्मी हाँ तो गाइस है अमे शाकभाजी ने एवं लेवा जईए छे नजीक में जईए छे हूँ ने मम्मी सांजे केम के बपोरे तो केटली गरमी होय ने तड़को भी होय एटले अहींया है ने हजू रोडनुं काम आटलुं चालू है। हाँ पहला पेली साइड जे लेवानुं होय ए लेता आवीए आपणे 30 रुपया तो गाइस अहींया छे मम्मी शाकभाजी ले छे अने शाकभाजी लईने हवे बस हवे पछी अमे घरे जईशुं। साँज थई गई छे। मस्त ठंडा ठंडा पवनटा ले અમે આવી ગયા છીએ जो नानी गाय છે। लाइट केम बंद है? आनी लाइट कई साइड है? आनी लाइट आ रही थी गई। तो गाइस अमे तो आई गया बजार में घरे अने मम्मी खीचड़ी बनावे छे खीचड़ी वघारे छे अने मारे हवे रोटली करवानी। जय जगन्नाथ।
અને બાન ભાઈ ટીવી જોવે છે. 8:30 થઈ ગયા બોલો. જમવાનું રેડી થઈ ગયું છે. હવે જમવા બેસીએ. તું બાન બે આપી આવજો. તો ગાઈસ છે ને જમવાનું જમી લીધું છે. અહીંયા મમ્મી વાસણ ધોવા બે, હું કચરો બચરો વાળું અને બાર બા અહીંયા આટા મારે છે. 9 વાગી ગયા. ભાઈએ રહ્યો ચક્કર મારવા. શું કે મસ્ત ઠંડો ઠંડો પવન આવ્યો. મેં જમવાનું જમી લીધું છે. 10 વાગી ગયા છે. જુઓ કામ વામ કરીને હવે મમ્મી હવે ઇસ્ત્રી કરવાની તૈયારી કરશે. ભાઈના કપડાની જે લેતી પપ્પા હમણાં 11 વાગે આવશે. બા અહીંયા પાણી પીવે. રાધે રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. શું કરીએ કહો. 10:30 થઈ ગયા છે ગાઈસ. તો પપ્પા હમણાં 11-11:30 આવશે. બ્લોગનો એન્ડ ચલો તર કરી દઈએ. જમવાનું જમી લીધું છે. ગરમીના નહીં ઉઈ જવાનો હોય. આ તો કેટલા દિવસે વ્લોગ આજ બનાવ્યો મેં. આજે ખાસો ટાઈમ થઈ ગયો. ના ના એટલું તો ખબર નહીં, કદાચ થઈ ગયો છે એટલું તો. ચલો તાર બ્લોગનો એન્ડ કરી દઈએ. ગુડ નાઇટ. જય માતાજી. રાધે રાધે.